રાજકોટ જિલ્લાના ઉપલેટાના વોર્ડ નંબર 9માં વરસાદને લઈ જૂનવાણી મકાન ધરાશાયી થયું હતું। ઉપલેટામાં એમડી સ્કૂલની નજીકમાં આવેલ વર્ષો જૂનું મકાન વરસાદને લીધે પડી જતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી। ત્યારે છેલ્લા 3 દિવસથી ઉપલેટા પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને મુસ્લિમ વિસ્તારમાં આવેલ મુસાફરખાનું સમાજનું આરામગૃહ વર્ષો જૂનું બાંધકામ હોય જે વરસાદને લઈને જમીનદોસ્ત થયું હતું। ત્યારે આ મુસાફરખાનામાં હાલ થોડા સમયથી કોઈ રહેતું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। વર્ષો જૂનું મકાન અચાનક ધરાશાયી થતાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, નગરપાલિકા સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયા, મનોજભાઈ નંદાણીયા સહિતના આગેવાનોએ ઘટના સ્થળે પહોંચી તેની મુલાકાત લીધી હતી। ત્યારે વોર્ડ નંબર 9 વિસ્તારના પૂર્વ પાલિકા સદસ્ય રજાકભાઈ હિંગોરા, ગુલામ બાપુ બુખારી, ઇમરાન બાપુ પીરજાદા, અનીસ ચણા સહિતના નગરપાલિકા સદસ્યો સ્થળ પર જ હાજર રહ્યા હતા અને જેસીબીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી। હું રજા ગોસ્વાણી પૂર્વ નગર સેવક। આ એમડી સ્કૂલ પાસે આવેલ જૂનું મુસાફરખાનું આશરે 100 વર્ષ આસપાસ એટલો ટાઈમ થઈ ગયેલો હતો। આ મુસાફરખાનું પડી ગયું છે, કોઈ જાતની કાંઈ નુકસાન થયેલ નથી। ચાલુ વરસાદને કારણે કોઈ માણસોને લાગ્યું કે પૈડા કે દબાણ એવું કાંઈ થયેલ નથી। ઘટના સ્થળ ઉપર પ્રમુખ પણ આવી ગયા હતા, એ પણ વિઝિટ લઈ ગયા, કોઈ જાતની નુકસાન થયેલ નથી। હું અનીસ ઓસમાન ચણા, ઉપલેટા વોર્ડ નંબર 4 ના સુધરે સભ્ય। મને બાવલાભાઈ હિંગોરાનો ફોન આવેલ કે એમડી સ્કૂલ પાસે મુસાફરખાનો ધરાશય થઈ ગયેલ છે, તો મેં ફોનમાં પૂછેલ કે કોઈ જાનહાની થયેલ છે કે નથી। તો મનોજભાઈ નંદાણીયા, નિકુલભાઈ અને પ્રમુખને સ્થળ ઉપર અમે વિઝિટ કરેલ, કોઈ જાનહાની થયેલ નથી ને તાત્કાલિક જેસીબી, ટ્રેક્ટર, નગરપાલિકાના તમામ માણસોને મોકલી દીધેલ હતા। અત્યારે શું કાર્યવાહી કરવાની? અત્યારે જ્યાં પાણા લાકડા જે પડી ગયેલ છે તાત્કાલિક ધોરણે ઉપાડે છે બધા માણસો। કોઈ માલ સામાનની જાનહાની કઈ? કોઈ માલ સામાનની જાનહાની થયેલ નથી ને ત્યાં કોઈ હેતું નતું। થોડો ઘણો સામાન હતો તે ત્યાંના 4 સુધરા સભ્યો હટાવી લીધેલ હતું। મારું નામ ગુલામ હુસેન બાપુ બુખારી, 9 નંબરના વોર્ડના સુધરા સભ્ય। આ મુસાફરખાના પડતા એક કોલ આવ્યો તો અમે આવ્યા અહીંયા ને પ્રમુખ આવ્યા, પછી નિકુલભાઈ આવ્યા, પછી મનોજભાઈ આવ્યા, જોયું પણ કોઈને લાગ્યું નથી કાંઈ એવું। હું ઇમરાન ઇકબાલ મેં પીરજાદા, વોર્ડ નંબર 9 સદસ્ય। વોર્ડ નંબર 9 માં એમડી સ્કૂલ પાછળ આશરે 100 વર્ષ આસપાસ જૂનું મુસાફરખાનો જે ચાલુ વરસાદમાં પડી ગયેલ ને એમાં કોઈ પણ જાનહાનિ થયેલ નથી। માલ મિલકતની નુકસાની થઈ છે, બાકી કોઈ જાનહાનિ કે કોઈ બીજું કોઈ એવા સામે કઈ આવ્યું નથી। કોઈ રહેતું હતું કે? હા, રહેતા હતા પણ હાજર કોઈ હતું નહીં। આ ઘટના બની ત્યારે હાજર કોઈ નહોતું।